બરાબર ને? ભૂકંપ થાય તો શું થાય છે? ઘર મકાન કઈ રીતે પડે પ્રિયંકાબેન, બરાબર? એ આપણે વિજ્ઞાન એકમ 13 આપત્તિ વ્યવસ્થાપન, જેની અધ્યયન નિષ્પત્તિ છે 7.09 દુર્ઘટના તેમજ આપત્તિઓ માટેના પરિબળો. કુદરતી આપત્તિઓ ઘણી બધી આપણી આજુબાજુ જોવા મળે છે. ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આવી અનેક કુદરતી આપત્તિઓથી આપણે વાકેફ છીએ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ થાય ત્યારે મકાનો, મોટા મોટા મકાનો છે, મોટા મોટા બિલ્ડિંગો છે, વીજળીના થાંભલા છે, આ બધાનું કઈ રીતે નુકસાન થાય છે તે આપણે આ એક મોડેલ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જો સામાન્ય રીતે પૃથ્વીની સપાટીની કંપનની ઘટનાને ભૂકંપ કહેવામાં આવે છે. આ ઘટના જમીનના પેટાળમાં થતા ફેરફારો, ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર હોય છે, જેના લીધે ભૂકંપ થતો હોય છે. અને ભૂકંપની ધ્રુજારીને કારણે ઘણા બધી જાનમાલને નુકસાન થતું હોય છે. જો આ મોડલમાં આપણે ભૂકંપનું મોડલ આ રીતે જમીન ધ્રુજારી થાય છે, આ રીતે નુકસાન થાય છે.